જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના વિશે ચર્ચા કરવાના છીએ. કેન્દ્ર સરકાર દ્વારા હમણાં જ થોડા સમય પહેલા જ પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત 1,70,00,000 ખેડૂતો છે એને ફાયદો થવાનો છે. આ યોજના શું છે, આ યોજનામાં શું લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે અને કયા ખેડૂતો આનો લાભ લઈ શકશે, આ યોજના છે શું, એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે જોઈએ તો પ્રધાનમંત્રી કૃષિ ધન ધાન્ય યોજના જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદનની અંદર વધારો કરવાનો છે, પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવાનો છે, પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીની સંગ્રહમાં વધારો, સિંચાઈ સુવિધામાં સુધારો અને લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવાની. આ યોજના 6 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી છે. 2019ની અંદર કિસાન સન્માન નિધિ યોજના પણ ખેડૂતો માટે લાવવામાં આવી હતી અને જેના અંતર્ગત ખેડૂતોને 6,000 રૂપિયા વર્ષે આપવામાં આવે છે, જેનો 20મો હપ્તો પણ ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે. એવી જ રીતે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અંતર્ગત ખેડૂતોને બીજા ઘણા બધા લાભ પણ મળવા પાત્ર છે. હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે? દેશના 100 ઓછી ઉત્પાદક વાળા જિલ્લાઓને પ્રથમ આ યોજના અંતર્ગત લાવવામાં આવશે અને ત્યારબાદ ધીમે ધીમે આ યોજના સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવશે. લાભાર્થીની અંદર સીમાંત અને નાના ખેડૂતો, જમીન વિહોણા પરિવારો, મહિલા ખેડૂતો અને યુવાન ખેડૂતોનો સમાવેશ થશે. નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો જે ખેડૂતો પાસે કૃષિ સંસાધનોની મર્યાદા છે એ લોકોને નાણાકીય સહાય પણ કરવામાં આવશે. હવે એકચ્યુઅલી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના છે શું? મોદી સરકારની કેબિનેટ બેઠકની અંદર 3 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આમાંથી એક ખેડૂતો માટે છે કે જે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આના માટે 24,000 કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધન ધાન્યને મંજૂરી આપી છે. 36 યોજનાનો આની અંદર સમાવેશ કરવામાં આવશે અને આ યોજનાની જાહેરાત છે એ બજેટની અંદર કરવામાં આવી હતી અને હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે. સરકારની આ યોજના હેઠળ 1.7 કરોડ ખેડૂતોની પાક ઉત્પાદનતાને વધારો કરવામાં આવશે અને આ યોજનામાં ખેતીનું આધુનિકીકરણ થશે અને ખેડૂતોની આવક પણ વધશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને લાભ મળશે જેમાંથી પાકનું ઉત્પાદન ઓછું છે તેવા રાજ્યને પ્રાયોરિટી આપવામાં આવશે. આ યોજના હેઠળ કૃષિ જિલ્લાનો વિકાસ કરવામાં આવશે. આ યોજના ઓછી ઉત્પાદકતા, પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા 100 જિલ્લાનું લક્ષ્ય પ્રથમ આ યોજના અંતર્ગત રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ કૃષિ જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે. ઓછી ઉત્પાદકતા, પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા 100 જિલ્લાનું લક્ષ્ય છે અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે બહુપક્ષીય અભિગમ સાથે આ યોજના તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. એટલે કે પહેલા અમુક જિલ્લામાં અને ત્યાર પછી ધીમે ધીમે આખા દેશની અંદર આ યોજના લાગુ થશે. આનાથી આબોહવા પરિસ્થિતિ, ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને લણણી પછીની સંગ્રહ ક્ષમતા છે એમાં પણ સુધારો કરવામાં આવશે. આ ઉપરાંત બજેટની અંદર જે કિસાન ક્રેડિટ કાર્ડ છે એની મર્યાદા 3 લાખથી વધારી અને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી અને ખેડૂતોને કૃષિ સાધનો, બિયારણો અને ખાતર માટે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ કૃષિ ક્ષેત્રની અંદર પણ રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ થશે. ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી બીજ પણ ઉપલબ્ધ થશે અને આ ઉપરાંત કૃષિ ઉત્પાદન વધારવા માટે ખાતરનો પુરવઠો પૂરો કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું છે કે આ યોજના અંતર્ગત ટ્રેક્ટર, પંપ સેટ વગેરે ખરીદવા માટે પણ ખેડૂતોને નાણાકીય સહાય મળશે અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. મહિલા જે ખેડૂતો છે એ કૃષિ ક્ષેત્રમાં આવતા પ્રોત્સાહન માટે પણ આ યોજના ચાલુ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારની અંદર કમાણીના ઘણા સ્ત્રોત વિકસાવવામાં આવશે જેથી કોઈ પણ ખેડૂતને નાણાકીય સમસ્યાનો સામનો ન કરવો પડે. આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ તરફ પગલાં લઈને સંપૂર્ણ રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે.
મહિલા ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં આવતા પ્રોત્સાહન છે એ લેવામાં આવશે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારની અંદર કમાણીના ઘણા સ્ત્રોત વિકસાવવામાં આવશે અને આ યોજના એક રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 1.7 કરોડ ફાર્મર છે એને બેનિફિટ મળશે, એટલે કે 1,70,00,000 જેટલા ખેડૂતોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.